नमस्कार, आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। सूरत से इस वक्त की बड़ी खबर। पर्वत पाटिया इलाके की राज टेक्सटाइल मार्केट में आज सुबह करीब 8 बजे अचानक भीषण आग लग गई। आग की सूचना मिलते ही फायर ब्रिगेड की 15 से ज्यादा गाड़ियां मौके पर पहुंच गई है। दमकल की टीम आग पर काबू पाने की लगातार कोशिश कर रही है। फिलहाल किसी तरह की जानहानि की जानकारी नहीं मिली है, लेकिन आग से उठता धुआं पूरे इलाके में फैल गया है। जी, आपको नाम कई मार्केट है, कया विस्तार के कया मारे आग लगी? હું ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર વોર્ડ નંબર 17 અને પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। રાજ ટેક્સટાઇલ માર્કેટ ગોડાદરા ખાતે આવેલી છે। આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। મોટાભાગની આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઈટરની ટીમ તમામ ટીમ કામે લાગી ગઈ છે। ટૂંક સમયમાં જે આગ કાબૂમાં આવી જશે એવું જણાય આવે છે। કેટલા માળે આગ લાગી છે, કેટલા ફ્લોરમાં છે? ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી, લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા લેતા આપણા ફાયર ફાઈટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે, બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે। અહીં કોઈ જાનહાનિ થઈ હોય એવા કોઈ સમાચાર નથી। વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી, એટલે જેના કારણે જાનહાનિ નથી થઈ એ ઈશ્વરની કૃપા છે। કેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી છે અને મોટાભાગની ટીમ ડુંભાલની ટીમ, પૂણાની ટીમ, આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટાભાગની ટીમ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે। મોટાભાગની આગ કાબૂમાં આવી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે, જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે, પણ જાનહાનિ કોઈ નથી થઈ। ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબૂમાં આવી જશે।